સતગુરુ મહારાજની જય. ધર્મના નામે ધતિંગ, ધર્મ સિવાય ધતિંગ હાલે નહીં. ધર્મનું નામ આગળ રાખી અને પછી ધતિંગ હાલે. શું કે ધતિંગને માનવાવાળા નથી, માણસો તો ધર્મને માનવાવાળા છે. એટલે ધર્મનું નામ આગળ રાખી અને ધતિંગ હાલે. વખાણ કરે, જ્યારે કોઈ આપણા ખોટા વખાણ કરે ને, આપણા કાર્યથી આગળની વાત કરે અને ખૂબ વખાણ કરે ને, તો સમજી લેવાનું કે કાંઈક અહીંયા છેતરપિંડી થાય છે. નક્કી ખોટા આપણા વખાણ થાય, વખાણ કરે એ વેરી, ખોટા વખાણ કરે એ વેરી. તેથી અહીંયા કપટ રસાય છે. જ્યાં વાહ થતી ને ત્યાં કપટ રસાણું છે. હરિશ્ચંદ્ર રાજાની વાહ થતી, ખૂબ વખાણ કર્યા એમના ગુરુ વશિષ્ઠએ. વિશ્વામિત્રને સારું ન લાગ્યું. વિશ્વામિત્રએ કસોટી લીધી. કેવી કસોટી લીધી? રાજપાટ માગી લીધું. પહેર્યા કપડા નીકળી જતા નહીં. હરિશ્ચંદ્ર, તારામતી ને રોહિત એમના દીકરા ખેતી કાર્ય કરે છે અને એમનું ભરણ પોષણ હકવે છે, છતાંય આને સંતોષ ન થયો. ત્યાં એમનું નાણું મૂકે છે. પારકી થાપણ નથી કીધું, પારકી થાપણ ફસવાય નહીં. અમે જાત્રાએ રવી છીએ, વળતા લેતા જઈશું, તો આટલી અમારી થાપણ હાસવજો. કપટ કરીને એનાથી એ થાપના લઈ લીધી, પારકી થાપણ. અને પછી એ સુકવવી જોઈએ. તાણે વેસાય કાશીની બજારમાં. ભલે એને રાખવાવાળા કોઈ સારા માણસો ન મળ્યા. હરિશ્ચંદ્ર વાલ્મીકને અહીંયા વેસાય. તારામતી ગુણકાની અહીંયા વેસાય. રોહિત માળીની અહીંયા વેસાય. એ નાગ કાળે અને અહીંયા જેને કામ આપ્યું હતું કે ભાઈ અગ્નિ સંસ્કાર આવે, હવાય છે ખીસડી, ટકો ને કપડું, ટકો મારું, કપડું ને ખીસડી તારી, એ દેતો બાળવા દીજે. હજી બાદથી આવે છે અહીંયા કાશીને ઘાટે બાળવા. નજીકના હોય એ આવે છે અહીંયા બાળવા. શું ફાયદો કાઢવાનો? નથી સમજાતું. દેહ તો ગમે ત્યાં પડે છે, તો કોઈ ઘાટ રોતું નથી, કોઈ ગમે ત્યાં પડી જાય છે. બાળવાથી શું મતલબ? પણ આ એક પાખંડની રચના થાય છે. ધર્મ હોય અહીંયા ધતિંગ ઊભા કરે છે અને ધર્મના બાનેથી આ બધું હાલે છે. બહુ છેતરપિંડી ધર્મના નામ ઉપર થાય છે. અને જો ન માને તો એને નાસ્તિક ગણે છે. એ નાસ્તિક છે. મારે એટલું કહેવું છે કે જે માને છે, જેને ભગવાન ઉપર વિશ્વાસ છે, એના મંદિરો તાળા શું લેવા મારવા જોવા?
આટલા ચોકીદાર આટલા તાળા રાખે છતાંય લેવાવાળા તો લઈ જાય, કૌભાંડ ઊભું કરે, ધર્મના નામ માથે કૌભાંડ ઊભું કરે. હમણાં જ તે અયોધ્યામાં મોટો મંદિર ઊભું કીધું છે, અવધપુરી. કેટલું કપટ, કેટલી ચોરી ધર્મના નામમાં. અંધશ્રદ્ધાવાળા તો માનતા, હવે તો શ્રદ્ધાળુ કે આવે દર્શને, શ્રદ્ધાળુ જાય દર્શને. જ્યાં કપટ થાય, જ્યાં ચોરીઓ થાય છે, જ્યાં તમારા ખિસ્સા કાતરી નાખે છે, પવિત્ર ધામ કઈ રીતે? ધ્યાનનો અર્થ ખિસ્સા કપાઈ જાય, કઈ રીતેનું પવિત્ર ધામ? કઈ રીતે આ ભારત મહાન છે એ જ નથી ખબર પડતી. મહાન નથી, મૂર્ખ છે. તો જ બહારના આવીને બધા લૂંટી ગયા છે ને, કેટલા વિદેશમાંથી આવીને લૂંટી ગયા આ દેશને. મૂર્ખ છે. ગમે એવા મંદિર હોય ને, ત્યાં ભિખારી બેઠા હોય બહાર, ત્યાં 10 રૂપિયા નો નાખે એના વાટકામ, તમે લાખો રૂપિયા જ દઈશ. જરૂર છે એને નથી દેવાતું. અને જ્યાં નથી જરૂર ત્યાં ઢગલા થાય. કંઈક લાલચ છે કે આ ભગવાનના આ મંદિરે આપે મારું કંઈક સારું થાય છે. કર્મો હોય, યુદ્ધો એવા હોય, પૈસો એમ મળે હોશિયારીથી. મહેનત કરવા પૈસો નહીં ભેગો થાય. પાવડામાં તે પેટ ભરાય. કાં કંઈક ઉદ્યોગ કરવો જોવા, હોશિયારી હોય, સફળતા હોય અને પાખંડ હોય તો પૈસો ભેગો થાય. પાખંડવાળા પૂંજાણા હસા જતે જતે સુપાણા. આ જગતમાં પાખંડવાળા પૂંજાણા. આવા પાખંડ હાલે. કડવા ભગતની વાણી છે, આમાં કોઈ આપણે વાણી નથી. આ કડવા ભગતની વાણી છે કે પાખંડવાળા પૂંજાય છે. પાખંડવાળા પૂંજાય. આમાં હસા રતીને સતી સુપાઈ જાય. શું કે નકરું પાખંડ છે ને, સંખ્યા ઓછી છે. હાસાની પાખંડી વધી ગયા. આનો મત વધી ગયો પાખંડીઓનો, અને એ જ પૂજાવા માંડ્યા છે. કેટલા મંદિરોમાં ધતીંગ થાય છે, લોટ થાય છે, ચોરી થાય છે, છતાંય વારો આવતો નથી અહીંયા દર્શન કરવાનો. કાશીના દર્શન કરતા શું શા માટે જાતા નથી સમજાતું. અને સમજાય એવું રવાય નથી દીધું. કાંઈ એટલું પાખંડ ઊભું થયું છે ને આ ધર્મના નામ ઉપર, એટલું ધતિંગ ઊભું કર્યું હોય ને, હવે એમાં હાસું સમજાવાય નથી દીધું. હાસું સમજાય તો માણસો બંધ થાય ને કે આ તો બધું જોઠાલા છે. બાલાજી, તિરુપતિ, આ પૈસા કોને કાયમ લાગે? જ્યારે મોટા રોગ આવે, દુષ્કાળ પડે, કમોસમી વરસાદ થાય, તો પૈસો કાયમ નથી આવતો. હવે આમને કોઈને કાંઈ મહેનત કરવા જવાનું, પૂજા કરવા પૂંજાઈથી રાખ્યા પગારદાર, એમને એ નથી કરવાનું. એક ટ્રસ્ટ ઊભા કરે, સંસ્થા ઊભી કરે, આની ઉપર હાલે સીધું. અને પાછી ધરપત નથી લ્યો, બોલો, ધરાતા જ નથી. અમુક લિમિટ હોય ને,
પૈસો નથી જોતો એવું કોઈ કહે છે? અરબો ને ખરબો પતિ હોય તો પૈસો નથી જોતો એવું કોઈ કહે છે? એક આવો સૌરાષ્ટ્રમાં વીરપુર જલારામ વાહે એવું નામ લાગતું હોય ને એને ના પાપ દીધી, પૈસો ન અહીં મૂકતા બાપા, પૈસો મૂકતા નહીં, પ્રસાદ વિના જાતા નહીં. હરિયસા બળવાન છે, અહીંયા હવે કોઈ પૈસાનું દાન લેવાતું નથી. વિશ્વમાં એક દેખાય છે, પૈસા નથી જોતા, પૈસા જોતા નથી, પ્રસાદ લીધા વિના જવાનું નથી. જોવો એના નહીં હોય ભેગું કરવાનું કાંઈ. અહીંયા ભક્તિ છે અને વાહ શું હાલત બીજે ભેગું કરે. અહીંયા ભક્તિ નથી તો ભેગું કરે, અહીંયા ભજન નથી તો ભેગું કરવા કરે. પૈસા નથી લેવાતા, બોલો. પૈસાની કોને જરૂર નથી, જરૂર પડે પણ છતાંય નથી લેતા. જોયેલો દાખલો એમાં કહું છું, આ કોઈ કહેતો કહેતી નથી, આ જોયેલું જાણેલું. જોવું ને તો જાણવું, સાંભળવું જ કાંઈક સમજવું. પણ એ ક્યાં કોઈ ટાઈમ છે એવો? સમજવું નથી, જાણવું નથી, અને હાસું બસ હાસું જ કીધે રાખ્યું, બરાબર છે. પાણીમાં ગલ્લો બંધ આપેલો, ગુરુદયો, તો ગુરુનું બહુ હાલી રહ્યો છે. ગુરુ આત્માની ઓળખાણ કરાવે, આત્મા એટલે પોતાની ઓળખાણ કરાવે. હું કોણ છું, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું, આ ઓળખાણ કરાવે. અને ઓળખાણ થઈ ગયા પછી થોડા મટી જાય, 84 મટી જાય, જન્મ મરણ મટી જાય. આત્માની ઓળખાણ થાય એ આનો પરમાણુ છે. તો તરી વરાથી જો ગુરુ કર્યા હોય અને દ્વારા આપણે ન મટ્યા હોય તો આ ભ્રમણાએ ઊભું કરેલો છે ને, આ બધી ભ્રમણા મૂકીએ. સતયુગમાં ધ્યાન ધરતા, ત્યાતા યુગમાં યજ્ઞ કરતા, દ્વાપરમાં ભક્તિ કરતા, અને આ કળે કાળ કેવળ નામ આધારા. नाम जाने दो, नाम जाने दो. बहुत नाम संसार में तासे मुक्ति नहीं, आदि नाम गुपत से जाने बिरला कोई. ये तो गुपत से तो जाण्યું હશે એ જણાવશે. नाम तो बहुत संसार में. राम नाम से, राम એવું નામ છે, નામ છે. તો રામ આવે એ વસ્તુ કે કાંઈક હોય એમાં. હરામમાં રામ આવે છે, હરામ આપણે કહેવાય ને હરામ, એમાંય રામ આવે.
રામ તો આવે અત્યારે બધા લગાડો હોય ને નામ વાહે રામ મીંડ્યા લગાડવા તો હું રામ થઈ જવાય નામથી શું મતલબ નામ પાડવાથી એવું થઈ જવાય અત્યારે એમ નામ પાડે નામને એને કાંઈ મતલબ નથી નામ છે અનામ છે જાણવા જેવું કાંઈ જાણતા નથી અને નથી જાણવાનું એ જાણીને બેઠા છે પૂજા કરો પાઠ કરો દક્ષિણા દો દક્ષિણાને એક વિવેકમાં લઈ ગયા દક્ષિણા ન કરો એટલે ક્યાં કિસી નામ વિવેક નથી ગમે એવું આદરમાન આપો ગમે એટલે હાસો દક્ષિણા ન આપે એટલે એને વિવેક નથી એવું બોલાશે વિવેક નથી એના સાધુને દક્ષિણા દેવી જ પડે જમાડ્યા પછી એને દક્ષિણા દેવી જોઈએ આ વિવેક પૈસા વિવેક તો સમજનારા કેમ નથી સમજતા કે આપણે દાયિત્વની ઓળખાણ કરવા આવ્યા છીએ આપણે કાંઈ પૂજા કરવા પાઠ કરવા કે દક્ષિણા દેવા નહીં થયા આપણે તો આત્માની ઓળખાણ કરાવવા માટે ગુરુ કર્યા આપણે દાન દક્ષિણા દેવા માટે ગુરુ નથી કર્યા ગુરુ તો હતા જ કરવાય નહીં જોતા પણ શરણે થવું જોવા દરિયો હતો જ તે પણ નદીને એને મળવું તો એના જેવું થવું નદીના પાણીને એને દરિયો થવું તો એટલે દરિયામાં ભળી જાય નદીના પાણી કે દરિયો કહેવાય ભલા હજારો નદીના પાણી હોય એના દરિયો જ કહેવાય પણ હજારે આ પાખંડ કરવું છે પૈસો કમાવો છે ધર્મના નામે એ આ ન સમજવા દે સમદ્રષ્ટિ જો કરાવી હોય તો સમદ્રષ્ટિમાં જ બીજો છે ને એમાં નાનું મોટું મટી જાય છે આ નાનો અને આ મોટો એ મૂર્ખા કરતા ગોટો ખારા રવનો દરિયો ભર્યો મીઠા રવનો લોટો તરસ્યા ને એ દરિયા કરતા લોટો લાગે મોટો પીવાય નહીં દરિયો ભલે મોટો હોય પીવાતું નહીં તરસ્યા ને એ લોટો મોટો લાગે દરિયા કરતા જીવ બેસી જાય એકનાથજી એ સંઘમાં હાલ્યા આવતા હોય ગધેડું તરસ્યું પીડ્યું હોય જે ગંગાજળ શિવજીને ચડાવવાનું હતું ને એકનાથજીએ ગધેડાને પાઈ દીધું બધા સંઘના માણસો ક્રોધિત થઈ જાય કે ભગવાનને ગંગાજળ હવીને હવે હું ચડાવી કે ભગવાનને માની લીધું જો આ ઊભા થઈને લહેરમાં વિયો ગયો ગધાડો ભગવાને માની લીધું બેસી ગયો એમ જો ઉપયોગમાં કંઈક આવી જાય ને હાશી વસ્તુ જાણવામાં આવે તો ઉપયોગમાં બન્યું ને હે ભગવાનને ચડાવવાનું ગંગાજળ ધારી ને કાંઈ ન કરે તો કે આ તો ભગવાનને ચડાવવાનું આ ગધાડા ન પોવાય તો ગધાડો બસે પાખંડ છે અત્યારે પાખંડીની સંખ્યા વધતી જાય છે એટલે આમાંથી બસવાનું છે પોતાના પુણ્યના પાર નહીં આવે
પોતાનો અનુભવ જોઈશે, ત્યાં સુધી પાર ન આવે. વાદ વિવાદ મટી જાય, આયશા તૂસના મટી જાય, કોઈ જાતની આયશા ન હોય. ગુરુ થવાની આયશા ન હોય, થઈ જાય. ગુરુ તો શિષ્ય બનાવે ને, પોતાનું પારધું બનવું જ ન બનાવે, શિષ્ય બનાવે. શિષ્ય હોય તો જ ગુરુ કહે ને. બેટો બાપ બનાવે, બેટીએ રેલ્યો બાપ. કબીર સાહેબની વાણી, એક અસંભવ એવો સુન્યો, બેટીએ રેલમાં બાપ. બેટી કહે બાપને સમજાયો વરલાય, સમજાયો વરનો મળે તો તારે મારે ગરવાસ. આ બેટી બાપને જલમ કઈ રીતે આપે? પણ બેટી જન્મી એટલે જ બાપ થયો, કે બેટો જન્મો તો જ બાપ થવાય. પાછું એને કોણ બાપ કીશ? આ થોડુંક ઊંધું છે. શિષ્ય હોય તો જ ગુરુ કેમ? બેટો હોય તો જ બાપ કેમ? કોણ કીશે? પણ આમાંથી લઈ ગઈ જવાનું છે, પણ આ ખંડગયો જ બસવાનું. શું કે આ મહાન દેશ હવે નથી રહ્યો, હશે કદાચ, હવે કોઈ મહાન દેશ રહ્યો નથી. હવે તો આ પાખંડીનો દેશ છે. વિદેશમાં કાંઈ નથી ધૂણવાનું, ના દૈત્યને કાંઈ છે જ નહીં, છતાં શીખીએ. પણ અહીંયા તો ઘણું ઊભું કર્યું, 33 કરોડ દેવતાને કંઈક ભગવાન ઊભા કર્યા ભારતમાં. અને યુગે યુગે પાપ ભરાય તો જલમ લે જ છે. તો અત્યારે શું પાપ ઓછું છે? હજુ કંઈક વાટ જોવાની છે કે અહીંથી વધુ પાપ થાય જાઉં એમ? આગળની વાતો છે બધું ગોઠવેલી, ખબર નથી પછી લખી નાખે કે આ બરાબર છે, આવું બન્યું છે, આવું એવી વાત છે. પરસાઈની વાતો, ચમત્કારોની વાતો. પણ તો અત્યારે જાથાવાળા ચાલ્યા છે, આપે કરોડ કરોડના દિનામ આપે. જો કોઈ ચમત્કાર કરી બતાવે, પરસો કરી બતાવે, તો એ ક્યાં વીવી જોઈશ? અત્યારે ક્યાંય દુનિયામાં નહીં હોય. સમજવાનું છે આપણે, આમાંથી બસવાનું છે. આ પાખંડીઓથી બસવાનું છે. જોજો એની હોશિયારી, એક ખળીને 2 કટકા ન કરતા હોય કોઈ, આખું ઘર. આ મજૂર વર્ગ આખું ઘર મહેનત કરતો હોય, છતાં એને બાદશાહી નથી. શું હોશિયારી નથી એવી? તક તો ભગવાને બધાને આપી, પણ હોશિયારી બધાને નથી આપી. ભાગની વાટ જોઈને બે એટલે ભાઈ, ભાગની વાટ ન જોઈશો, મહેનત કરવા માંડો. બુદ્ધિ આપી હોય તો ભાગ કરતાં બુદ્ધિ મોટી છે. પછી બેઠા બેઠા કોઈને ભાગ ફળતા નથી. મહેનત માગે, હોશિયારી માગે. એ કોઈ ધંધો કરવો તો આપણે એ શીખવું જોઈએ, હોશિયારી જોઈએ. પૈસા મેળવવા હોય તો હોશિયારી જોવા, નકરી મહેનત કરી નથી પૈસો ભેગો થતો. 12 હાંધતા 13 તૂટે, અને તાવડે 13 વાના માગે. વીતે હોય એને ખબર હોય, પર વીતે શું જાણે, નથી વીતી એ શું જાણે. આ બધી વીતી હોય એને ખબર હોય ને. પૂરવના પાપ જાગે, એના ઘરમાં ડાકલા વાગે. ધૂણે ધૂણે કરે, ઢીંગાણા લીલા નાળિયેર માગે. પછી ભૂવા પાખંડે ભેગા થઈ, લાગે લાકડું ભાંગે. એટલે આ તારે માંડવો પૂગ્યો નથી, એ તને નડે. એટલે ક્યાં પુગાડવાનો? જમી ગયા તો એ જે પુગાડવાની વાત તું કરો. છતાં ફેરીને માંડવો ન ખાવે જ નખવે એને.
સંતોષ ન થયો કે જ્યાં હેરાન કરવો હોય તો માંડવો ફીરીને ન ખાવે એવું કાંઈ નથી. આ કળા ને આ પાખંડ છે. મોટો કરે ને તો કે લીલા કરે, નાનો કરે તો કે પાખંડ કીધું. જાણો એટલે પાખંડથી બસવાનું કીધું. આમાં બીજે ક્યાંય બસવાનું નથી, ક્યાંય પાખંડમાં ન આવશે. અને બીજાનું નહીં જોવાનું, પોતાને જ પોતાની રખેવાળી કરવાની કે હું ક્યાંય આ પાખંડમાં નહીં થઈ ગયો ને. ખૂબ ખૂબ મોરખ બનાવ્યા છે આ ધર્મગુરુએ, ખૂબ. અને હવે આ સાદર ગુરુ ચાલુ થઈ ગયા. એકના સાદર મળે એટલે માનવું કે હવે આ દુનિયામાં એક ભિખારી વધ્યો. આ જ કરે. તો કોઈને કોઈ કહેતા નથી. કેમ નથી કહેતા? કે એને સાદર લઈને આ જ ધંધો કરવો, આ જ પાખંડ કરવું. એટલે કરવા ભગતની વાણી એ માટે બોલાણે. પાખંડવાળા પૂંજાણા, હાસા જતે સુપાણા. આ જગતમાં પાખંડવાળા પૂંજાણા. ડાકલા વાગે આંકલા ભારી ભૂવો ઘેર ઘેર જોતો દાણા. પોતાના પૈનમાં મેળે પેઠે પછી કૂદી કરે ધમસાણા. ભગત કાવી ગાય ભજન એના ભેદ નથી સમજાણા. પારકી વાણી વેચવા લાગ્યા લક્ષ્મી થઈ ગયેલા વિસાણા. આ તો લક્ષ્મી હાટો મહેનત છે, ભગવાન માટે કોઈ મહેનત નહીં. થોડાક દી વરસાદ નહોતો આવ્યો તો ખેડૂતો બધા વરસાદ કરતા, કોઈ ભગવાન નથી કરતા. અને હા ભાઈ હંસદ દાળુદી એમાંય કહેતા અધૈતા કેમ કે હે ભગવાન આવું મોકલી દે, વરસાદ મોકલી દે. અરે બાપા સપનિયા કાળમાં 45 લાખ માણસ મળી ગયું. બધા પોકાર કરતું કાંઈ ભગવાન આવ્યા નહીં, મોકલ્યો નહીં. તો પરિસ્થિતિ એવી થાય. પછી વાણી વધે પણ પાળા નહીં. પોતે પોપટિયા જ્ઞાની ગણાણા. ભક્તિમાં ભડકા મૂકી મીંડ્યા હંકરવા નાણાં. આ કરવા ભગતની વાણી આપણે નહીં કે ભાઈ આ ક્યાં અમને ભક્તિ કરવી. ભક્તિમાં જ ભડકા મૂકી હવે નાણાં હંગર્યા કે ભેગું કરી લો, ભક્તિને બચ્ચા નહીં ભરાય. આવી વાતો કરવા ભગતની અસીમ ભોગી દેવી ગણાવે એવા ભુવા થકે બરમાણા. માતા માગ્યા ભોગ પશુનો પીછું પાડાને બગના કપાણા. કુંવાળા હતા ને ઉપાડી લીધા. સિંહની સવારી માતાજી સિંહ ન સરાવે, અહીંયા જવાય નહીં. વાઘે ન સરાવે, ક્યાં આતર કાઢ નાખે બહાર. ક્યાંય એને દોરીને લઈ જાઓ માતાજી પણ. આવી વાતો છે. અમે જે શેતી છે ને જાગી છે ને એને કંઈક પ્રાપ્ત કર્યું. મંદિર બાંધી માયા વધારી, એમાં કંઈક શેલકા મૂંડાણા. કડવો ભગત કે આને ઊંડા દાટે માથે મૂકજો પાણા. સદગુરુ મહારાજની જય.